Example number 50. एक ફંક્શન આપ્યું 0 to π/4 તો ડિફાઇન કરેલું એની બે વેલ્યુ છે એક cos અને એક sin. cos ક્યારે લેવાની તો રેશનલ હોય તો cos લેવાની, ઇરેશનલ હોય તો sin લેવાની. એટલે 0 to π/4 ની અંદર બે ભાગ થાય cos અને sin. તો સાબિત કરવાનું then prove that f belong to R0, f not belong to R0 π/4. એટલે આ ફંક્શન ઇન્ટિગ્રેબલ નથી એવું બતાવવાનું. એનો અર્થ શું થયો કે તમારે લોઅર અને અપર બે ઇન્ટિગ્રેશન શોધવા પડે. શોધ્યા પછી તમને આમાં એક વસ્તુ યાદ રાખવાની. એક મિનિટ અવાજ આવે લે? યસ સર. આવે છે ને અવાજ? ઓકે. એ બતાવવું પડે કે લોઅર અને અપર બંને અલગ આવે. આમાં એક વસ્તુ યાદ રાખવાની ત્રિકોણમિતિ કે 0 to π/4 ની અંદર હંમેશા cos મોટો હોય અને sin નાનો હોય. આ તમારે યાદ રાખવાનું 12મા ધોરણમાં. 0 to π/4 cos મોટો અને sin કેવો હોય? નાનો હોય. પછી તો એની સાબિતી બસ સિમ્પલ કે તમારે પાર્ટીશન પહેલા લઈ લઈએ. આપણે 0 to π/4 ના n ભાગ કરી દઈએ એટલે આખી લંબાઈ π/4 n થી ભાગી દો. h નો કહેવાય π/4n થાય. એટલે પહેલું h પછી h જ ઉમેરી જવાના. સાઈડમાં લખવાનું h શું હતું તો આખી લંબાઈના n ભાગ કરે, n થી ભાગી દીધું. આપણું પાર્ટીશન. હવે ડેલ્ટા xi લઈએ. ડેલ્ટા xi લંબાઈ તો લંબાઈ કેટલી હોય? સમાન ભાગ કર્યા h લંબાઈ છે એની. કેપિટલ લંબાઈ લઈએ. સુપ્રીમમ ઓફ fx અંતરાલ આવે xi - 1 to xi. હવે આપણે શું કરીએ જનરલી અને f થી ગુણી દઈએ. જે સૌથી મોટો f કેપિટલ એમ કહેવાય ને સુપ્રીમમ. હવે આમાં f બે છે cos અને sin. તો ધ્યાન રાખવાનું આપણે મોટું લેવાનું. આપણે ખબર cos મોટું અને sin નાનો. આમાં તારે cos થી ગુણીને cos ઘટતું થઈ એટલામાં એટલે સમતા બદલાઈ જશે. એટલે શું થાય cos થી ગુણો તો cos xi - 1 મોટી કિંમત થાય અને cos xi નાની થાય. તો તમારો જવાબ કેટલો આવે? cos xi - 1 થાય. આ ઇમ્પોર્ટન્ટ. એનું કારણ લખવાનું કે cos કેવું ડિક્રીઝિંગ. બીજું ઇમ્પોર્ટન્ટ શું કે cos ગ્રેટર ધેન sin થાય 0 to π/4 માં. હવે ખ્યાલ આવી ગયો? આમાં તો દરેક ટાઈપના મૂલ્યો હોય, રેશનલ ઇરેશનલ. એટલે cos પણ હોય sin પણ હોય વિધેયના મૂલ્યો. તમારે કયું લેવાનું? મોટું લેવાનું. તો મોટું કયું આવે? cos આવે. બીજું એક્સાઇમિનેશન xi કેમ ના લીધું? કારણ cos થી ગુણો એટલે સમતા બદલાઈ જાય. એટલે જે મોટી કિંમત હોય કઈ થાય? એક્સાઇમિનેશન થાય. સ્મોલ એમ એલ એવો હોત ને તો નાની લેવી પડે ઇન્ફિમમ. તો કયું અહીંયા સાઇન થઈ જાય ને કારણ કે સાઇન નાનો હોય. ખ્યાલ આવી ગયો? એટલે સ્મોલ એમઆઈમાં આપણે ડાયરેક્ટ લખીશું. એક્સાઇમિનેશનની કિંમત લખી દઈએ. સ્મોલ એમઆઈમાં સાઇન આવો ખાલી. હવે આપણે યુપીએફ એનું આપણે સૂત્ર લખીએ. સિગ્મા કેપિટલ એમઆઈ અને ડેલ્ટા એક્સઆઈ. ડેલ્ટા એક્સઆઈ ની કિંમત તો h છે. એમઆઈ નું મૂલ્ય વધી કાઢ્યું આપણે મૂકી દેવાનું. હવે ધ્યાન રાખજો. હવે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવશે. આપણે 2 sin h બાય 2 થી 12 ગુણી દઈએ, અંદર ભાગી દઈએ. એટલે 12 ભાગીને અંદર ગુણી કાઢીએ. એનો ફાયદો શું થાય? અંદર સૂત્ર આવશે 2 cos alpha sin beta. એ સૂત્ર વાપરી દેવાનું ત્રિકોણમિતિ. એવા સૂત્ર વાપરો. 2 cos alpha sin beta નું સૂત્ર વાપરી દઈએ. પછી સિગ્મા છોડી દો. i બરાબર 1 લખો, i બરાબર 2 લખો, i બરાબર n બધા પદ લખી દેવાનું. તો આમાં કેટલા પદ ઉડી જશે? કયા ઉડશે? રેડ કલર વાળા બધા ઉડી જશે. ખાલી છેલ્લે બે જ બ્લેક વાળા પદ રહેશે. એ બે લખી દે, બાકીના બધા કેન્સલ થઈ જાય. બરાબર? સાદુરૂપ ચેક કરી લેજો. હવે ધ્યાન રાખજો. બીજું આ NH આવ્યું ને એની કિંમત લખવાની π/4 થાય. એમાં હાઇલાઇટ થઈ. જો આમાં બે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવ્યા.
એક તો મેં 1/sin h/2 ગુણ્યા કેમ ગુણ્યા ઉપર સૂત્ર થઈ ગયું, પછી બધા ઉડી ગયા પદ અને અહીં હાઇલાઇટ કરી દો એને જગ્યાએ શું લખવાનું π/4. કેમ એનું કારણ કહું તો આગળમાં લક્ષ લેવાના આવશે n ઇન્ફિનિટી h0 તો ગુણાકાર ના થાય એટલે એને તમે કાઢવું જ પડે એટલે એને જ મૂલ્ય અહીંથી લખી દેવાનું કેટલું છે π/4. આ બે વસ્તુ ધ્યાન રાખવાની. હવે આપણે અપર ઇન્ટિગ્રલની વ્યાખ્યા લખીએ. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી થાય અને h વાપરો તો ટેન્સ ટુ 0 થાય. આપણે h માં છે તો અહીં ટેન્સ ટુ 0 કરી દઈએ અને UPF નું મૂલ્ય લખીએ. હવે આ પહેલા પદનું 12 માં આવી ગયું sin θ/θ શું થાય 1 થાય અંદર h ના જગ્યાએ 0 કરી દો જવાબ આવી ગયો એનું મૂલ્ય આવશે 1/√2. એ જ રીતના લોઅર ઇન્ટિગ્રેશન છે તમારો થવાનો હોમવર્કમાં આપેલું એનું મૂલ્ય આવશે 1 - 1/√2. બંને મૂલ્યો અપરના લોઅરના જુદા આવી ગયા તો શું કહેવાય ઇટ ઇઝ નોટ રીમાન ઇન્ટિગ્રેબલ. ધીસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. હવે આપણે થિયરીમાં આવી જઈએ. થિયરમ નંબર 2. The P and P star are partition of AB and P subset P star. Then prove that એ ગુણી દો અસમતા ના બદલાય લેસો એકલું થાય યુ થી ગુણો છેડા બદલાઈ જશે P star આ બાજુ P પેલી બાજુ જતો રહે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ યાદ રાખવાનું. સાબિત બહુ સહેલી સાબિતી P star એટલે P કરતા મોટું લેવાનું તો પહેલા એક P પાર્ટીશન ધાર લો x0 x1 x2 ને xn આપણી પાર્ટીશન બરાબર. હવે આપણે શું કરીએ P star એક શબ્દ વધારે લઈએ P યુનિયન y1 ક્યાં લખો તો xj - 1 xj ની વચ્ચે એક બિંદુ લઈએ y1 વધારે. હવે વન ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો w1 શું તો સૌથી નાની કિંમત કોની xj - 1 ને y1 ની. w2 શું હતું એ y1 xj ની સૌથી નાની કિંમત. એ ક્લિયર કે w1 કેવું હોય mj કરતા મોટો હોય w2 mj કરતા. હવે અહીં જે લોકોને ખ્યાલ આવે ધ્યાન રાખો અહીંયા mj શું હતું તો જો આ મારું પોઈન્ટર ફરક xj - 1 ને xj અંતરાલ હતો એની સૌથી નાની કિંમત mj સ્મોલ mj. અંતરાલ અમે બે ભાગ કર્યા એક xj - 1 થી y1 કર્યો એની નાની કિંમત કઈ લખી w1. બીજું y1 થી xj બીજો અંતરાલ લીધો એની નાની કિંમત w2. તો સ્વાભાવિક છે કે આખા અંતરાલની સૌથી નાની કિંમત કઈ હોય mj હોય તો w અને w2 કેવો mj કરતા મોટા હોય. એ રીતના જો હું કેપિટલ mj લખું અહીંયા તો શું થાય તો આ ક્ષમતા બદલી કેપિટલ m નોટ શું થાય સૌથી મોટી કિંમત થાય તો આ ક્ષમતા ઊંધી આવવાનું લેસ થઈ જાય બરાબર. એ પહેલું સમજી લો. હવે સાબિત ચાલુ કરો યુ પી સ્ટાર એફ બરાબર સિગ્મા જો ધ્યાન રાખજો i = 1 to j - અલગ કરી દઈએ. જેમો જે અંતરાલ તો મેં બે ભાગ કર્યા હતા અંદર એક બિંદુ y1 જાતે ઉમેરી દીધું. લખાઈ જવાનું. હવે જો અહીં ધ્યાન ફરી બતાવી દઉં આપણે આની વ્યાખ્યા શું હતી કે સૌથી નાની કિંમત અને લંબાઈથી ગુણવાનું અને સરવાળો કરવાનો. તો આપણે i = 1 to j - એમ નામ રાખી દઈએ j + 1 થી એમ નામ રાખીએ. જે જેમો ભાગ હતો ને એમાં એક બિંદુ મેં જાતે લીધું હતું xj - 1 અને xj ની વચ્ચે એક બિંદુ y1 લીધું એટલે બે અંતરાલ છૂટા પડ્યા. પહેલો કયો અંતરાલ આવ્યો xj - 1 થી y1. બીજો અંતરાલ આવ્યો y1 થી xj. તો આપણી વ્યાખ્યા હતી સૌથી નાની કિંમત w1 લંબાઈ w2 લંબાઈ ગુણી સરવાળો કરવો પડે. હવે આપણે w અને w કિંમત લખી સમીકરણ નંબર 1 માં કિંમત આપી મૂકી દો તો શું આપીએ ગ્રેટર ઓર ઇક્વલ mj હતી એટલે w ના જગ્યાએ આપણે mj લખી દઈએ w2 ના જગ્યાએ mj. આવું કરવા ફાયદો શું થાય આપણને કે આમાંથી y1 ઉડી જશે y1 પ્લસ y1 માઇનસ બાકી એમને એમ લખી દો એટલે y1 જતા રહ્યા તો આખો અંતરાલ આવી ગયો આપણો તો એમ પાછો અહીંયા વચ્ચે શું આવ્યું y1 જતા રહ્યા એટલે મતલબ કે mj * લંબાઈ આખી લંબાઈ આવી ગઈ જુઓ. તો આ શું થઈ ગયું આ તમારો આખો લોઅર સમ થયો અને કહેવાય સળંગ ભેગું લખી દઈએ i = 1 to j - 1 j નું આવ્યું અને છેલ્લું j + 1 થી n ભેગું લખાય 1 to n અને કહેવાય લોઅર સમ. તો સાબિત થઈ ગયું કે લોઅર સમ p નો એ કેવો હોય p સ્ટાર કરતા નાનો હોય. હવે બિંદુ વધારીએ ધારો કે n બિંદુ લઈએ આમાં તો સેમ આર્ગ્યુમેન્ટ ફરતી આગળ જાય બિંદુ એક વધારે જવાનું તો મેં સાબિત કરી શકું.
વિસ્તારમાં કે બિંદુ લીધા વધારાના તો કે ટાઈમ રિપીટ કરો એટલે થઈ જાય. તમારે સાબિત એક માટે જ કરવાનું. હવે બીજું જે બાકી રહ્યું ને અપર વાળું તમારે લખવાનું. શું ફરક પડે બતાવો. એમાં જાજો ફરક નહીં પડે, ખાલી અસમતા ઊંધી આવશે. M1 એટલે અંતરાલ અડધો અંતરાલ લેવાનો xj -1 થી y1. M2 એટલે y1 થી xj આવે અને mj કેવો હોય આખો અંતરાલ સૌથી મોટી કિંમત શું લખાય? w1 લેસ ઓર ઇક્વલ mj, m2 લેસ ઓર ઇક્વલ ટુ mj. એટલે આમના આગલું છે એમના ઉતારવાનું, ખાલી અસમતા ઊંધી આવે, રિઝલ્ટ ઊંધું આવે. થિયરમ નંબર 3 આ બી યાદ રાખવાનું કે લોઅર ઇન્ટિગ્રેશન લેસ ઓર ઇક્વલ ટુ, હંમેશા યાદ રાખવાનું લોઅર સંકલન કેવું હોય, નામ તો યાદ રહેવું છે, અપર મોટું હોય લોઅર નાનું હોય. તો સાબિતી બહુ સહેલી એની. P1 and P2 are partition of AB. અને P લઈએ, P એટલે P1 યુનિયન P2. તો સ્વાભાવિક P1 કેવું હોય સબસેટ P થાય, P2 સબસેટ P થાય. હવે આને L થી ગુણી દો તો આપણે હમણાં તમે ચલાવી દઉં, અસમતા ના બદલાય અને U માં બદલાઈ જાય એટલે U નો છેડા બદલી દેવા પડે. હવે આપણને ખબર કે લોઅર સમ લેસ ઓર ઇક્વલ ટુ અપર સમ હોય. આખી લાઈન ભેગી જોડ દો તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પહેલું ચોથું લખીએ ચાલે, લાઈનમાં આખું લખી દઈએ. હવે P2 ને આપણે ફિક્સ કરી દો, કોન્સ્ટન્ટ કરી દઈએ. આ બાજુ આપણે લઈએ ઇન્ફિમમ, આપણે સુપરિમમ લઈએ, લઈ લઈએ તો આ શું આવ્યું? ધીસ ઇઝ અ લોઅર ઇન્ટિગ્રલ વ્યાખ્યા. બરાબર. હવે આ બાજુ ઇન્ફિમમ લઈ લો, જમણી બાજુ શું લઈએ આપણે? ઇન્ફિમમ લઈએ એટલે વ્યાખ્યા કોની આવે? અપર ઇન્ટિગ્રેશન. તો સાબિત થઈ ગયું કે લોઅર ઇન્ટિગ્રેશન લેસ ઓર ઇક્વલ ટુ પેલી બાજુ અપર ઇન્ટિગ્રેશન. થિયરમ નંબર 4 આ આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે. કોઈ પણ વિધેય રીમાન ઇન્ટિગ્રેબલ બને એની આવશ્યક અને પર્યાપ્ત શરત, necessary and sufficient condition for f belong to RAB. If and only if, double implies it. For every epsilon greater than 0, there exists a partition P such that upper minus lower less than epsilon. मतलब કે વિધેય ઇન્ટિગ્રેબલ હોય તો અપર માઇનસ લોઅર લેસ ધેન એપ્સિલોન થાય અને અપર માઇનસ લોઅર લેસ ધેન એપ્સિલોન હોય ઇન્ટિગ્રેબલ. કોઈ પણ પ્રમેય આવશે હવે પછી સાબિતી માટે આ સૂત્ર વાપરવાનું. હું એમ કહું કે વિધેય ઇન્ટિગ્રેબલ બતાવો, તમે કશું કરવાનું નહીં, અપર માઇનસ લોઅર લેસ ધેન એપ્સિલોન થાય એટલે ઓટોમેટિક ઇન્ટિગ્રેબલ થાય. હવે સાબિત કરીએ નેસેસરી કંડીશન. ધારો કે f belong to R AB, એનો અર્થ કે લોઅર ને અપર બંને કેવાય સંકલન સરખા હોય. આપણી વ્યાખ્યા સંકલનની. હવે આપણે લોઅર a ટુ b f dx એટલે લિસ્ટ અપર બાઉન્ડ LP ધ્યાન રાખજો. હવે લિસ્ટ અપર બાઉન્ડની વ્યાખ્યા પેજ નંબર 2 કાઢો, મારે વ્યાખ્યાથી વાપરું. પેજ નંબર 2 માં તમે જુઓ કેપિટલ M હતું, એની જગ્યાએ હું સંકલન લખ્યું, અંદર x હશે એની જગ્યાએ હું લખાય LPF લખ્યું અને વ્યાખ્યા લખું એટલે પાર્ટીશન બદલાઈ જાય. પહેલું પાર્ટીશન P1 રાખીએ આપણે, એક પાર્ટીશન P1 એવું મળે કે કેપિટલ M, જો પેજ નંબર 2 ની વ્યાખ્યા બોલું, કેપિટલ M માઇનસ એપ્સાઇલોન લેસ ધેન x લેસ ઓર ઇક્વલ ટુ કેપિટલ M. મેં કેપિટલ M કેવું લખ્યું? લોઅર ઇન્ટિગ્રલ લખ્યું, x ના જગ્યાએ ગણનો સભ્ય લખ્યો લોઅર સમ અને એપ્સાઇલોન જગ્યાએ એપ્સાઇલોન બાય 2 લખ્યું. એપ્સાઇલોન લખો તો બી ચાલે પણ એપ્સાઇલોન બાય 2 લખવાનું કારણ, બરાબર, આ કેથી લખીને કારણ લખી દેવાનું. ધીસ ઇઝ અ ડેફિનેશન ઓફ લિસ્ટ અપર બાઉન્ડ. ક્યાં આપી છે? તમારા પેમ્ફલેટમાં પેજ નંબર 2 પર આપે. એ વ્યાખ્યામાં કેપિટલ એમના જગ્યાએ આ લેવા અને હવે આમાંથી લેસ ધેન વાળું ઉપર છૂટું પાડી દઈએ. નંબર આપણે આપી 2 એટલે શું થયું? LP અને F ની કિંમત વધી કાઢી નંબર 2 માં. એ જ રીતના અપર ઇન્ટિગ્રેશન વ્યાખ્યા ફરી લખો, એમાં GLB આવે તો GLB વ્યાખ્યા લખી, એમાં પાર્ટીશન P2 લખવાનું, એકવાર P1 વપરાઈ ગયું છે. જો એમાં પેજ નંબર 2 માં તમે વ્યાખ્યા કાઢીને જુઓ, એમાં સ્મોલ m હતું. હું વ્યાખ્યા બોલું, સ્મોલ m લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન સ્મોલ m પ્લસ એપ્સાઇલોન. તો આપણે શું ફરક પાડ્યો? સ્મોલ m ના જગ્યાએ અપર ઇન્ટિગ્રલ લખ્યું, x ના જગ્યાએ અપર સમ લખ્યું
અને એપ્સિલોન છે કે એપ્સિલોન બાય 2 લખ્યું. બીજું કોઈ આમાં સમજવાનું નથી, ડાયરેક્ટ વ્યાખ્યા ઉતારી. પેજ નંબર 2 આમાંથી લેસ ધેન પર છૂટું પાડી દે. એટલે આમાંથી અપર સમની વ્યાખ્યા જો યાદ આમ રાખે. નંબર 2 માં શું LP1F ની કિંમત, નંબર 3 માં UP2F ની કિંમત. હવે આપણે સાબિત ચાલુ કરીએ. P એટલે બેનો યુનિયન કરી દે, P1 યુનિયન P2. તો સ્વાભાવિક P1 સબસેટ P કહેવાય, P2 સબસેટ P થાય. પહેલાને L થી ગુણો, અસમતા ના બદલાય. બીજાને U થી ગુણો, છેડા બદલી દેવાના. તો આપણે શું લાવવું હતું? તમારે અપર માઇનસ લોઅર લાવવો ને એટલે પહેલી સમતા માઇનસ થી ગુણી કાઢો તો છેડા બદલાઈ જાય. હવે બેનો સરવાળો કરો. બરાબર, આ બેન સરવાળો કરી નાખ્યો. હવે મેં તમને કીધું સમીકરણ 2 અને 3 માં કિંમત આપેલી જુઓ, UP2 ને LP1F એ મૂકી દેવાની. આ કિંમત લખી સમીકરણ 2 અને 3 માંથી. હવે તમને ખબર પડે કે એપ્સિલોન બાય 2 કેમ લીધા હતા. હવે અમે સમજી જાઓ કે આ વિધેય ઇન્ટિગ્રેબલ આપેલું છે, એનો અર્થ કે લોઅર ને અપર બંને સંકલન સરખા ઉડી જાય. આ બે એપ્સિલોન બાય 2 કયો થાય? એપ્સિલોન થાય. સાબિતી પૂરી થઈ ગઈ. ધારો કે તમે એવું આપેલું છે કે for every epsilon greater than 0 there exists a partition P such that upper minus lower less than epsilon. આપેલું નંબર 1. તમારે શું બતાવવાનું? તમારે બતાવવાનું કે વિધેય ઇન્ટિગ્રેબલ, મતલબ કે તમારે બતાવવું પડે કે લોઅર બરાબર અપર ઇન્ટિગ્રેશન થવું જોઈએ. એટલે ચાલુ કરો. આપણને ખબર કે લોઅર સમ અને અપર સમ ની વચ્ચે સંકલનની કિંમત હોય. બરાબર, આ યાદ રાખો. હવે અમારી સાઈડ બદલો, પહેલું ચોથું લઈ લો અને બીજું ને ત્રીજું, તો આવું થાય. હવે અપર માઇનસ લોઅર નું મૂલ્ય આપેલું લેસ ધેન એપ્સિલોન એ લખી દો. હવે એપ્સિલોન શું છે? ઇટ ઇઝ આર્બિટ્રેરી નંબર, કોઈ બી નંબર લઈ શકો. બહુ નાનો લઈ લો તો 0 થઈ જાય, મતલબ કે વચલી સંખ્યા પણ 0 થાય. બાદ બાકી 0 કઈ ના થાય, બંને કેવાય સમાન થઈ જાય. અને લોઅર ને અપર ઇન્ટિગ્રેશન સમાન થઈ ગયા તો વિધેય કેવું કહેવાય? ઇન્ટિગ્રેબલ કહેવાય. થિયરમ નંબર 5. એમાં એકચ્યુઅલી પહેલા તો થિયરમ નંબર 4 લખ્યું હોય, એ નંબર આપણે કાઢી દઈએ. સાબિત શું કરવાનું કે સમીકરણ 1 માં P ના બદલામાં P સ્ટાર લખો ચાલે. P સ્ટાર એનું રિફાઇનમેન્ટ છે, P કરતા મોટું પાર્ટીશન. For every refinement of P. ટૂંકમાં સમીકરણ 1 નો અર્થ આવો થાય. નંબર 1 માં શું સાબિત કરવાનું કે P ના બદલામાં P સ્ટાર લાવું ચાલ, આ પહેલું. પછી નંબર 2 આ એક પાર્ટીશન લખી દઈએ આપણે. SI અને TI belong to xi minus into xi. તો સાબિત શું કરવાનું? સિગ્મા f SI minus FTI into delta xi less than epsilon. આ બીજું. ત્રીજું f રીમાન ઇન્ટિગ્રેબલ અને TI xi minus 1 xi ની વચ્ચે છે, તો સિગ્મા FTI into delta xi minus a to b f dx less than epsilon. ત્રણ વસ્તુ સાબિત કરીએ. P સબસેટ P સ્ટાર L થી ગુણી કાઢો, અસમતા ના બદલાય. U થી ગુણ દો, છેડા બદલાઈ જાય. બરાબર, હોવાના માઇનસ થી ગુણી કાઢો પહેલાના, ફરી અસમતા બદલાઈ જાય. બીજું એમને એમ લખો, હવે બેના સરવાળા કરી નાખો. તો આ શું સાબિત થયું? તો આનું મૂલ્ય લેસ ધેન એપ્સિલોન આપેલું જ છે આપણે. તો U P સ્ટાર F માઇનસ L P સ્ટાર F લેસ એપ્સિલોન. એટલે આ સાબિત થયું કે P ના બદલામાં P સ્ટાર હોય ચાલે. એટલે સમીકરણ 1 દરેક રિફાઇનમેન્ટ માટે સાચું છે. નંબર 2 SI અને TI શેમાં છે? xi minus 1 xi ની વચ્ચે. તો f SI અને FTI શેમાં હોય? એ સ્મોલ m અને કેપિટલ વચ્ચે હોય. આ સાદું કારણ છે. જો અંતરાલ કરો ને, સૌથી નાની કિંમત સ્મોલ m આવી, સૌથી મોટી કેપિટલ m આવી, બાકીની બધી અંદર જ હોય.
આ બેનું માનાંક કરો તો આખી લંબાઈ કરતા નાનું હોય, લેસ ઓર ઇક્વલ ટુ કેપિટલ એમઆઈ માઇનસ સ્મોલ એમઆઈ. હવે તમારે રકમ જોઈને લખવાનું, તમારે શું જુઓ, ડેલ્ટા એક્સઆઈ જુઓ તો બંને પર ડેલ્ટા એક્સઆઈ થી ગુણી કાઢો અને પછી સિગ્મા લગાવી દો. જમણી બાજુમાં શું થશે, સિગ્મા લગાવું એટલે બે સિગ્મા છૂટા પાડી દઈએ, એક કેપિટલ એમઆઈ નું અને એક સ્મોલ એમઆઈ નું. કેપિટલ એમઆઈ નું છે એને કહેવાય અપર સમ કહેવાય, સ્મોલ એમઆઈ નો લોઅર સમ કહેવાય. આનું મૂલ્ય લેસ ધેન એપ્સિલોન આપેલું થઈ ગયું સાહેબ. તો ટીઆઈ શેમાં હતો, એક્સઆઈ માઇનસ વન એક્સઆઈ ની વચ્ચે, તો એફટીઆઈ શેમાં હોય, સ્મોલ એમઆઈ કેપિટલ એમઆઈ ની વચ્ચે હોય. હવે આના ડેલ્ટા એક્સઆઈ થી ગુણી સિગ્મા લગાવી દો. આપણે રકમ પ્રમાણે જ કરવાનું, રકમ જોઈ જોઈને કરી જાઓ. પેલું પદ આવી ગયું, આનું મૂલ્ય લોઅર સમ કહેવાય, કેપિટલ એમાં હોય અપર સમ કહેવાય, એ લખી દેવાનું. આ નંબર એ આપી દો. બરાબર. હવે આપણે પેલું લખીએ કે વિધાય ઇન્ટિગ્રેબલ નોટ શું થાય, કે એની કિંમત લોઅર વચ્ચે હોય. બરાબર. નંબર બી આપો. આ બે સમીકરણ બાદ કરી નાખવાનું. રકમમાં તમે જુઓ, તમારે બેન બાદ બાકી જુઓ ને, બેન બાદ કરો એટલે સીધું ડાયરેક્ટ એવું માનક થઈ જાય. એના બાજુ યુ માઇનસ એલ થાય, યુ માઇનસ એલ લેસ ધેન એપ્સિલોન. ડાયરેક્ટ લખેલું, તમને ના ખ્યાલ આવતો લખી દો, ખૂણામાં લખી દો પેમ્પલેટમાં કે સમીકરણ એ માઇનસ સમીકરણ બી કરો એટલે આવું પદ આવો. શું આવે ખબર, એલ માઇનસ યુ લેસ ધેન આવે બાદ કરવાના, આ બાજુ યુ માઇનસ એલ, એક બાજુ પ્લસ ને એક બાજુ માઇનસ, ભેગું માનક થઈ જાય અને આ બાજુ યુ માઇનસ એલ થાય અને યુ માઇનસ એલ લેસ ધેન એપ્સિલોન આપેલ. એક સ્ટેપ ઉમેરી દો, અહીં લખી દો વચ્ચે કે સમીકરણ એ માઇનસ બી કરતા, પછી આ સ્ટેપ આવશે. થિયરમ નંબર 6. આ બી આપણું સારું ઇમ્પોર્ટન્ટ રમાય કે ફંક્શન જ્યારે કન્ટિન્યુઅસ હોય ઓલવેઝ ઇન્ટિગ્રેબલ. કન્ટિન્યુઅસ ફંક્શન હંમેશા ઇન્ટિગ્રેબલ થાય. સાબિતી બહુ સહેલી એની. એફઆઈ ઇઝ અ કન્ટિન્યુઅસ ઓન એબી. કન્ટિન્યુઅસ હોય યુનિફોર્મલી કન્ટિન્યુઅસ થાય જ. આવું થિયરમ છે, એમાં યાદ રાખવાનું. થિયરમ કઈ જગ્યાએ બતાવું, એક ચોપડી છે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ એનાલિસિસ, લેખક નામ છે વોલ્ટર રૂડિન. પેજ નંબર 91, થિયરમ નંબર 4.19. ચોપડી જોવાનું પણ જરૂર નહીં, મેં ખાલી એડ્રેસ લખ્યું, તમે યાદ રાખવાનું કે ક્લોઝ ઇન્ટરવલ પર કન્ટિન્યુઅસ ફંક્શન ઓલવેઝ યુનિફોર્મલી કન્ટિન્યુઅસ થાય. હવે કે લખવાની, ફોર a given epsilon greater than 0 there exists delta continuous કે લખો, x minus y less than delta implies fx minus fy less than epsilon થાય. આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવ્યું. મેં એપ્સિલોન જગ્યાએ એવું લખ્યું, એપ્સિલોન બાય બી માઇનસ એ લખ્યું. કેમ, એનું કારણ બતાવું છે. હા, સમીકરણ નંબર 1 તમે ક્યારે વાપરી શકો કે x minus y less than delta થવો જોઈએ. આપણે એક પાર્ટીશન પસંદ કરીએ કે ડેલ્ટા xi લેસ ધેન ડેલ્ટા થાય, તો તમે સમીકરણ વાપરી શકો. એવું પાર્ટીશન જાતે પસંદ કરું, કેવું લઉં કે ડેલ્ટા xi લેસ ધેન ડેલ્ટા થાય. એનો ફાયદો શું થશે, હું સમીકરણ વાપરી શકીશ. હવે એફઆઈ પોતે બાઉન્ડેડ છે. બાઉન્ડેડ નોટ શું થાય કે એને મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય હોય, એટલે બે સંખ્યા મળે સાઇન ટીઆઈ, કે એક સંખ્યા લઘુત્તમ થાય એફ એસઆઈ સ્મોલ એમઆઈ થાય, એફ ટીઆઈ કેપિટલ એમઆઈ. આ બાઉન્ડેડ નો ગુણધર્મ. એ નંબર 3 આપી દો. નાઉ એફ એસઆઈ ઇન ટીઆઈ બિલોંગ ટુ એક્સઆઈ માઇનસ 1 ટુ એક્સઆઈ. તો હમણાં આપણે પ્રમેય નંબર આગળ પ્રમેય જોયું હતું કે ભાઈ બાદ બાકી થાય લેસ ઓર ઇક્વલ ટુ આખી લંબાઈ કરતા નાની હોય ને, આ બે મૂલ્ય આની અંદર છે, એનો અર્થ કે એ બેનું અંતર એ આખા અંતર કરતા નાનું હોય. ડેલ્ટા એક્સઆઈ લેસ ધેન ડેલ્ટા આપણે લીધેલો જ છે, એટલે લેસ ધેન ડેલ્ટા લખાય. જો ધ્યાન રાખો, લેસ ધેન ડેલ્ટા ફાયદો શું થાય. હવે સમીકરણ નંબર 1 ચાલો, સમીકરણ 1 વાંચો. શું હતું, એક્સ માઇનસ વાય લેસ ધેન ડેલ્ટા હોય તો એફ માઇનસ એફ વાય લેસ ધેન એપ્સિલોન અપોન બી માઇનસ એ થાય. અહીં લખાય એફ ટીઆઈ માઇનસ એફ એસઆઈ માઇનસ એફ ટીઆઈ લેસ ધેન એપ્સિલોન અપોન બી માઇનસ એ. સમીકરણ 1 માં એક્સ ના વાય ની જગ્યાએ અહીંયા એસઆઈ ટીઆઈ. એસઆઈ શું હતું, સ્મોલ એમઆઈ, કેપિટલ એમઆઈ છે. ટીઆઈ શું હતું, એફ ટીઆઈ સ્મોલ એમઆઈ. આ નંબર આપો એટલે મૂકી રાખવાનું. હવે આપણે સાબિત ચાલુ કરીએ કે અપર માઇનસ લોઅર એટલે સિગ્મા કોમન કરી લો, કેપિટલ એમઆઈ માઇનસ સ્મોલ એમઆઈ.
એનું વેલ્યુ ઉપર નંબર 4 માં વધેલી મૂકી દો એપ્સિલોન બાય બી માઇનસ એ. હવે તમને ખબર પડશે કે આ બી માઇનસ એ કેમ અહીં વધારે લીધા હતા. આખી લંબાઈ આવી રહી સિગ્મા ડેલ્ટા એક્સ એનર શું થાય બધી લંબાઈ આખા અંતર લંબાઈ થઈ કેટલી થાય બી માઇનસ એ જ થાય ઉડી જાય એટલે છે એપ્સિલોન થઈ ગયું સાબિત થઈ ગયું કે વિધેય કેવું થાય ઇન્ટિગ્રેબલ થાય. એટલે આપણે આ બી આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમ છે. આટલે સુધી રાખીએ આજે. આપણે થોડો ટાઈમ જ બગડી ગયો વચ્ચે થોડી ગડબડ થઈ ગઈ હતી બરાબર એટલે આટલે રવા દઈએ આપણે આટલેથી રવા દઈએ બરાબર આટલું તૈયાર કરી દેજો નોટમાં લખી કાઢજો.